ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે અમારા ન્યૂ આજના વ્લોગમાં. અને અત્યારે જો મામા દવા છાંટવા આવી ગયા. જોજો એ છાંટે છે. અને હું અહીંયા ઉભો જોઉં છું. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ ને આપણો ઇન્સ્ટાગ્રામનો દાયરો મજામાં અને મજામાં જ રહેવાનું ભાઈ. અને આપણે જો આજ માંડવીમાં તમને કાલે કીધું તે પ્રમાણે દવાનો રાઉન્ડ આ ત્રીજો ચાલુ કરી દીધો. અને મામાનો છોકરો આવી ગયો દવા છાંટવા અને મારે સારો થાય. એ દવા છાંટવા આવી ગયો, દવાનું કામ ચાલુ થઈ ગયું. પેલો ટાંકો તો ભરાઈ ગયો. અને આજ પહેલા જો આપણે ફ્લાવરિંગનો છે રાઉન્ડ, ઈર છે, મહી થોડી છે. તો હાલો રાઉન્ડ ચાલુ થઈ ગયો. અને આપણે ત્યાં અટકર કરવા ઊભી ગયા કે 5 આયરું ગણીને 11 આયરું લેવાતી જાય ને 11 પાછી લેવાતી આવે. તો આપણે અહીં અટકર કરવાનો હોય તો અટકર કરીને આપણે અહીં ઊભી ગયા. હવે આગળ જાવ ભાઈ, હવે નથી ગણવાની, હવે ટાંકો ભરવા જવો જોઈએ આપણે. કેટલી આયરું લેવાય, કઈ રીતની દવા છટાય તમને જો બતાવી દઉં. ટ્રેક્ટર આમનું નજીક આવે એટલે. હવે એક આ રાઉન્ડ છે કે ટ્રેક્ટરી છટાઈ જાય, પછી તો હવે આપણે ગણવારે ટ્રેક્ટરીથી છાંટવી જાય ટાંકેથી. કારણ કે ટ્રેક્ટર હવે એક ફેર છેલ્લી ફેર હાલે એમ છે આમાં. આ રીતના કંઈક છવટાડી જાય દવા. આ ટ્રેક્ટરનો રાઉન્ડ જ આપણે બીજો છે ને એક ફેર આપણે 35થી છાંટી, એટલે ટોટલ ત્રીજો રાઉન્ડ છે. ચાલો હવે આજ પહેલાં આપણે ટાંકો ભરવાઈ જવાનો છે. તે હવે જવા દઈએ હમણાં ટાંકો ભરી લઈ. ને કઈ દવા આપણે છાંટી નહીં તમને ડબલા ને નામ ને બધું ત્યાં જાય તો એ થોડોક ફ્રી ટાઈમ હોય છે ને તો એ આજના વ્લોગમાં બતાવી દઈએ કે આપણે કઈ દવા છાંટી. હા, તો આપણે ટાંકો ભરી લઈએ ને એક ટાંકો છાંટ્યો, આ બીજો ટાંકો છે. અને સાલા સાહેબને આપણે જય દ્વારકાધીશ કહીએ. એને શું છે કે વ્લોગમાં આવવાનો શોખ ઓછો પણ શરમાય. તો આપણે જય દ્વારકાધીશ કહીએ, કદાચ હેરમી કહી દઈએ અને નાએ પાડી દે, કંઈ નફી નથી. ત્યાં જઈએ પછી અટકર આવે આપણે. બરાબર ને મિત? નીતના મામાનું કંઈ નક્કી ન હોય ભાઈ, કેમણા ઉતરે જય દ્વારકાધીશ કહીએ તો કેવું હોય તો કહે ને કરનાઈએ છીએ. ટ્રેક્ટર બંધ કરે પછી આપણે કઈ શું કહીએ. ટાંકો ભરવા આવી ગયા અને સાલા સાહેબને જય દ્વારકાધીશ કહી દઈ. જય દ્વારકાધીશ. સારું ને? સારું હોય તો આમ સારું. મામા ભાણેજને મસ્તીનો થોડોક ટેવ વધારે છે, સારા કરી લે. ચાલો જય દ્વારકાધીશ. ચાલો હવે આપણે ટાંકો ભરી લઈએ. ભાઈ વરસાદ નથી થતો ને તો એ જો હજી ઓપરેશન તો ચાલુ જ છે અહીંયા. વરસાદ થઈ જાય તો સારી વાત કહેવાય, નકર હવે ખેડૂ આમાં નામાં ખર્ચાઈ જાય. નહીં તો આયરું ઘણી લેજો તો આમાં ઉભી જતો તો આ બનાવી નાખ્યો. તો આપણે આવી ગયા ચા પીવા બધા ઘરે. બાપાને જય દ્વારકાધીશ કહી દઈ. જય દ્વારકાધીશ. હા, 2 ટાંકા સટાણા. હવે 2.5 ટાંકા જેવું થાય, 4.5 થાય. હવે પાણી જ વારવાનું રહે ને પછી. ચાલો માટીઓ બધા આવી ગયા ચા પીવા. પી નાખો ચા.
દી આથમ તો એ આથમણું જ કહેવાય ને ના ના જો આમ હાથમે આ ત્રાહા છે આથમણા બારા નથી જોન કે ઓલી ધારમાં ખૂણા માથે આથમણા ને ખૂણા માથે દી હાથ હવે ટીસી હાથ મેં હું ઈ નથી ટીસી હે આથમણું ઈ નથી આજ હાથ માં થઈ જોજો હા જાતિ દી કિમણો હાથ મે આ જો આ તો ઈ જ આથમણો કહેવાય ને આ બે નથી માનતા ફૂઈ ભત્રીજો ભત્રીજો તો ઠીક છે ફૂઈ વરાતી ત્યાં ફૂઈ ભત્રી આ ફૂઈ તો આઈ ના એરિયા તો કે આમ હાથ મે સાત રાહો છે ને ત્યાં ગોટે સડી ગયા બધા કેમનું આથમણું છે ને હા તો આપણે ચા પાણી પીને આવતા રહ્યા મિત્રો પણ આજે છે ને આપણે પૂર્વ પશ્ચિમનો માથાકૂટ બહુ હાલી હતી હવે આપણે અહીં રહેવા આવ્યા ને એનું વરસથી થઈ ગયું પણ મારો હારો છે ને તો આવતો હોય પણ એ આ સાઈડ આથમણું કે આપણે આ સાઈડ સાદી ભાષામાં કહીએ તો આથમણું આ બાજુ છે અને એ આ બાજુ કે હવે એવું છેલ્લે નક્કી કર્યું કે સાંજે છે ને ફોટો પાડીને મોકલવાનો છે કે દી કેમણો હાથમાં નહીં સૂર્ય આસ્ત કેમણો થાય એ ફોટો પાડીને મોકલવાનો છે આપણે એનો તો સાંજે નક્કી થાય ત્યાં સુધી તો એ કન્ફ્યુઝનમાં છે સાંજે આપણે છે ને ફોટો પાડીને મોકલી દેવું એટલે નક્કી થઈ જાય ભાઈ એ અહીં બહુ ઓછો આવે ને એટલે એમ કે આથમણો આમ છે અને હકીકતમાં આથમણો આમ છે એ આમ કે છે આમ હવે સાંજે આપણે એને મોકલી દેવું અટાણા તો થોડીક માથાકૂટ કરી પણ માયનો નથી તો સાંજે આપણે એને મોકલી દેવું ફોટો બીજું હું હવે ટોપિક આપણે લઈ લઈએ કામનો અને ટાંકો ભરીને વર્ગી ગયા પાછા અને હવે કદાચ એક ટાંકો થાય છાંટીને પછી આપણે પાણી ચડાવવાનું છે આપણે દવા છટાઈ ગઈ હવે આ છેલ્લો ટાંકો છે એ છાંટવા જાય અને ઢારિયાની ઓલી બાજુ છે એ થોડુંક છાંટવાનું છે અને મેં તમને કીધું હતું એ પ્રમાણે હું તમને બતાવી દઉં કે આપણે કઈ દવા છાંટીને માંડવીમાં કયો રાઉન્ડ હતો એ આપણે એક તો આ એમ તારા મમરી હતી મહી છે એના માટે અને આ એક એજોક્સી પ્લસ હતી ફૂગનાશકમાં અને એક આ સાઇનેક્સ હતી આ આપણે ઈરમાં હતી અને હજી એક બાકી છે આ એગ્રી બકલો છે આ આપણે છે ફ્લાવરિંગ માટેની તો આપણે ટોટલ આ 4 દવા હતી એગ્રી બકલો એમ તારા એજોક્સી પ્લસ અને આ સાઇનેક્સ 4 દવા હતી ટોટલ તો હવે એ છટાઈ ગયા છેલ્લો ટાંકો છાંટવા ગયો અને હવે મીતે એવું નક્કી કર્યું કે ભાઈ સોરી નક્કી કર્યું કે મામા કે તું આવ્યો ને તો એ કે મને ટ્રેક્ટરની સર્વિસ કરી દે હવે આ છેલ્લો ટાંકો છાંટી લે પછી આપણે ટ્રેક્ટરની સર્વિસ કરવાની છે તો એ કરી લઈ ચાલો હવે તમે વિડીયોમાં બન્યા રહેજો અહીંયા જાઓ હવે બરાબર મિની કુપરનો વારો પહેલાં આવી ગયો એની સર્વિસ થાય એ થોડીક હું કરતો તો હવે પાલાને બેહાડી દીધો તું ચાલુ કરી દે હું થોડોક વિડીયો શૂટ કરી લઉં મિત તને વધારે ઇન્ટરેસ્ટ હતો તે વર્ગી જા તે દીનો કહેતો સર્વિસ કરવી અને મામો અરખોડો તે જ વર્ગી ગયા ભાઈ પહેલાં મિની કૂપરને આપણે સર્વિસ કરી નાખીએ ને પછી મોટા ટ્રેક્ટરની કરી નાખીએ આપણા મિની કૂપરની સર્વિસ થઈ ગઈ અને મોટા ટ્રેક્ટરની સર્વિસ જો કરી લીધી કમ્પ્લીટ સર્વિસ કરી લીધી આપણે અને હવે સાલે સાહેબના ટ્રેક્ટરમાં સર્વિસ ચાલે ટાંકો ખાલી કરી નાખવાના નક્કી કરી જ લીધું અને અમારા મિતના છે ને શોખ બહુ હતો સર્વિસ કરવાનો આજે એક મામો આવ્યો સર્વિસ કરાવી લીધી થઈ ગઈ ને રેડી હાલો હવે આપણે ટ્રેક્ટરની દઈને સર્વિસ થઈ ગઈ હવે પહેલાં તો આપણે છે ને નાવું બાબડ ભૂત જેવા થઈ ગયા અને આપણા મિની કૂપરની તો સર્વિસ કરીને જવા મૂકી દીધું આપણે થોડું પાણી સુકાઈ જાય પછી થોડું હાથી આપવાનું થાય તો પછી હાથી આપવાનું સર્વિસ થાય દવા છટાઈ ગઈ પાણી ટાંકા ભરી લીધા 20 પાછા દવા છાંટી દે એટલે એમાં નળિયું મૂકી દીધું ને એટલે ટાંકા ભરાઈ ગયા બધા આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને અટાણા જાય સોયાબીનમાં મોટર ચાલુ કરવાનું છે તો આને મૂકવા આવ્યો તો રાજબીનની મમ્મીને
તો ઓટોમેટિક મૂકી અટાણે આગળ 5 મિનિટમાં ચાલુ થઈ જશે. પાણી વારવા કોઈ ન આવે, બધા વરસાદની રાહ જોઈને બેઠા. પાણી વારવા કોઈ બધાય વારતા હે, કોઈ અટાણે પાણી વારવા ન આવે. ચાલો હવે 5 મિનિટનો આપણે ઓટો સ્વિચ મૂકી ચાલુ થઈ જાય મોટર, પછી જઈ હવે આજુ પાણી ચડાવ્યું છે આપણે સોયાબીનમાં. તો હવે મારે જઈને વિચાર તો એવો હતો કે આપણે માંડવીમાં પાણી ચડાવવું, પણ માંડવીમાં જ નથી હું જાળવી જાઉં, કારણ કે મેં થોડુંક પાટલીઓ આંકવાની છે. છેલ્લું હાથે હાલે એમ છે, 5 તારા છેલ્લે વાવી હતી ને એમાં થોડુંક હાથે હાલે એમ છે. તો હાંકી નાખો ને કાલથી પછી માંડવીમાં ચાલુ કરીએ. ચાલો તમે વિડીયોમાં બન્યા રહેજો. એટલે આપણે હવે થોડાકમાં બલૂન નાખવાના છે, એમાં પાટલીઓ પૂરી દેવી, હાંકી નાખીએ. અમારે રાજવીનભાઈ રોકાવાનો એ વાળીએ, મોટર ચાલુ થઈ જાય પછી જઈએ આપણે. ઓટો સ્વિચ ઉપર મોટર એ ઉપડી ગઈ અને હવે જઈએ આપણે વાળીએ. મારે પાટલી થોડીક આંકવાની છે બલૂનમાં પૂરીને, એ હાલી જાય અને મોટર એ કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ. અહીંયા આપણે હવે રાજવીનને મમ્મી પાણી વારીએ. સોયાબીનમાં જો પહેલી ફેર હજી તો પાણી ચડાવ્યું હોય, કોઈ દી આપણે ચડાવ્યું નથી. આજુ સુધી તો વરસાદ જોગવી જતો, 8-10 દિન 8-10 દી રાઉન્ડ આવી જતો, તો જો એવડું સોયાબીન થઈ ગયું. ચાલો હવે મોટરે ચાલુ થઈ ગઈ અને આપણે નીકળીએ. તો વેલેરું હાથી હાલી જાય. અને મીત ગયો એને મામાને ત્યાં દવા છાંટવાને મામો આવ્યો હતો ને, એને ભેગો ચડી ગયો એ. તો એને તો દિવસમાં ચડવા જાય, 5 વાગે પાવર વયો જાય, પછી રાજવીને એની મમ્મી ચડી જાય, પછી મીતને ચડવા જાય. તો મારે પાટલીઓ હાલી જાય. 5:15નો ટાઈમ થયો ને આપણે જે હાથી આંકવાનું હતું એ આંકી લીધું. અને હવે રાજવીને મમ્મી ઉઠ્યા હતા, 3 ફેઝ પાવરે વયો ગયો, એને તેડી આવું અને પછી મીતને તેડવા જવાનું. બધી કમ્પ્લીટ અકાઈ ગયું. હવે માંડવીમાં આપણે કાલથી પાણી ચાલુ કરવાનું જ રહે. આંકવાનું જો આ જાહેરવાળામાં થોડાક કટકા હતા, એ જો કાંક આવી રીતના આપણે પાછા આંકી નાખ્યા. બલૂન ને એમાં પાટલી પૂરી દીધી હતી, પાણી હેરખું હાલે. અને આપણે ઓયડીની ઓલી બાજુ થોડાક કટકા હતા ને એ આંક્યા. હાલો તો પહેલાં તો રાજવીને મમ્મીને તેડી આવું, પછી મીતને તેડવા જવાનું છે. આજે આપણે દવાનું અને હાથીનું બધું કમ્પ્લીટ થઈ ગયું. અને ઓલી વાડી સોયાબીનમાં પાણી ચાલુ થઈ ગયું. અને અહીંયા હવે કાલે આપણે ચાલુ કરવાનું છે. તો હાલો હવે મળ્યા આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.